નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે જામનગરથી. તો જામનગરમાં જણાવી દઈએ કે જન્મ દિવસે રીવાબાએ એક મેગા રોજગાર મેળાનું આયોજન કર્યું હતું. ધારાસભ્ય 14 જેટલા વિકાસ કાર્યોને લોકો સુધી લાભ પહોંચાડી અને જન્મદિવસની ઉજવણી કરી હતી. જણાવી દઈએ કે ધારાસભ્ય રીવાબા જાડેજાની જનસેવાના કાર્ય દ્વારા ઉજવણી કરી હતી અને સમાજના દરેક વર્ગને સ્પર્શતા 14 જેટલા કાર્યો કરવાના સંકલ્પ સાથે જન્મદિવસની વિશેષ રૂપે ઉજવણી કરી હતી. જામનગર 78 ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા રવિન્દરસિંહ જાડેજાએ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમાજના દરેક વર્ગને સ્પર્શતા 14 જેટલા સેવાકીય પ્રકલ્પો સાથે ઉજવણી કરી હતી. જણાવી દઈએ કે જન્મદિવસની પ્રતિવર્ષ કોઈકને કોઈ સેવા પ્રકલ્પો સાથે જોડીને જ ઉજવણી કરતા આવે છે, જેમાં 1000થી વધુ યુવાનો માટે 35 જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું છે. 5 પરિવારને ઈવી રિક્ષાની ભેટ આપવામાં આવી છે. મહિલાના સુપોષણ માટેની કીટ પણ વિતરણ કરવામાં આવી છે. વોર્ડ નંબર 2 સ્થિત રાંદલનગર શાળાના બાળકોને ગણવેશની ભેટ આપવામાં આવી છે. સાથે જણાવી દીધી કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹25 લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના એસી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે 78 વિધાનસભા વિસ્તાર વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ કોર્પોરેટર અને વોર્ડની ટીમને ₹15 લાખનું વીમો કવચ પ્રદાન કરાયું છે. કુલ 11 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ₹11,000 અર્પણ કરવામાં આવ્યા છે. દેશના યશસ્વી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે આજે ઉજવણી કરવામાં આવી, જેમાં 14 જેટલા સેવાકીય સંકલ્પોને સિદ્ધ કરી અને અંત્યોદયની પ્રેરણા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રહી છે એ અંતર્ગત આજે ખૂબ દરેક વિભાગને આવરી લઈ અને સેવાકીય પ્રવૃત્તિ છે એના માધ્યમથી ઉજવણી કરવામાં આવી, જેમાં ખાસ કરીને 11 દીકરીઓને જરૂરિયાતમંદ પરિવારમાં જેમને દીકરી છે એવા પરિવારની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિની યોજનાનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે હું વખતથી કરતી આવું છું એના માધ્યમથી સહાય પૂરી પાડવામાં આવી. આ ઉપરાંત મારા માધ્યમથી અને 78 વિધાનસભાના લાભાર્થી તરીકે 10,000 જેટલા લાભાર્થીઓને આ સેવાકીય યજ્ઞમાંથી લાભ અપાવવામાં આવ્યો, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સેવાકીય યોજનાઓ છે એ યોજનાઓનો લાભ એમાં આપવામાં, જેમાં વિધવા સહાય છે, અગેન સુકન્યા સમૃદ્ધિ યોજના છે, આયુષ્માન ભારતની યોજના છે, કુંવરબાઈના મામેરાની યોજના છે, ફ્રી સિલાઈ મશીનની યોજના છે. આ પ્રકારના વિવિધ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કીમ્સ છે એ અંતર્ગત એમને લાભાન્વિત કરવામાં આવ્યા. સાથે 70 જેટલા સ્પોર્ટ્સ પર્સન્સનું સન્માન પણ આજના મંચથી કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત ક્ષેત્રે જેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય એવા સ્પોર્ટ્સ પર્સનોને સન્માનિત કરવામાં આવ્યા. સાથે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ અને વિવિધ 78 વિધાનસભાના વિસ્તારોની જે સમાજ વાઇઝ